જય બજરંગબલી. રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય સ્વામિનારાયણ, જય જલારામ, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, જય દ્વારકાધીશ મહાદેવ. સોરી, ઇન્ટ્રોમાં લોચો થઈ ગયો, ખબર નહીં કેમ આપણે ઇન્ટ્રો કરીએ છીએ, ફર્સ્ટ ટાઈમ કર્યો એવું નથી, પણ અત્યારમાં ગડબડી થઈ ગઈ. કામમાં ઉતાવળ હોય ને એટલા માટેથી કે ફટફટ આપણે કામ કરી લઈએ. બેન તો છે રાતે તો જો બસ અમે હું મીન્સ કે હું ને ધવલ બંને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ, એકદમ મસ્ત મજાના રેડી. અને ચા આપણી બની ગઈ છે અહીંયા પર મસ્ત મજાની સવારની ચા. જે નાસ્તો સ્કીપ કર્યો છે, નાસ્તો કંઈ બનાવ્યો નથી કેમ કે નાસ્તો કંઈ કરવાની ઈચ્છા નથી, ગાંઠિયાને એવું બધું પડ્યું છે, તો ચા હારે જો ઈચ્છા થશે તો થોડું ઘણું ચા હારે આપણે જમી લઈશું. બાકી બધા અહીંયા સિયા બેબીનું પાર્સલ આવ્યું છે, શું છે અનબોક્સિંગ કરીશું કાલે. આજે તો ટાઈમ નહીં રહી, આજે જવાનું છે આપણે સરકડીએ એટલા માટે. અને આજનો સુવિચાર પણ અત્યારમાં હું જ કરી દઉં. તો એક જ મિનિટ, દરવાજો ખુલ્લો તો મસ્ત મજાનો ઠંડો બનાવ્યો. અને આજનો સુવિચાર છે કે જમીન અને ભાગ્ય બંનેના સ્વભાવ એક જ સરખા છે. જે તમે વાવ્યું છે એ જ બહાર આવશે. શું કેવું છે આ બાબતે? સાચું કહેજો. કેમ કે જો આપણે ખેડૂત હોઈએ તો ઘઉં વાવીએ, મકાઈ વાવીએ, માંડવી વાવીએ, જુવાર વાવીએ, બાજરો વાવીએ, જે વાવ્યું હોય એ જ બહાર ઉગીને નીકળે ને. કે એવું તો ન બને કે આપણે મગ વાવ્યા હોય ને ધાણા ઉગે, ધાણા વાવ્યો હોય ને મેથી ઉગે કે જુવાર ઉગે કે એવું કંઈ બી, તો જે વાવ્યું છે એ જ બહાર આવશે. એવી જ રીતે ભાગ્યનું પણ એવું જ છે કે જે આપણે ભાગ્યમાં લખ્યું હશે કે ભાગ્યમાં હશે ને એ જ થશે. પછી ખબર હોય આપણે કે આ થવાનું છે, કામ છે, કદાચ જો ખબર હોય તો એ શક્ય નથી કે પોસિબલ પણ નથી કે કોઈ દિવસ આપણને ખબર પડે કે શું થવાનું છે મારા ભાગ્યમાં, કે શું થવાનું છે મારા નસીબમાં. પણ જે થવાનું છે એ જ થવાનું છે અને થઈને જ રહે છે. કાંઈ પણ કરો તમે તો પણ જે વસ્તુ બનવાની છે બનીને જ રહે છે. ઘણી વાર આપણે નથી કહેતા એવું કંઈ હાદસો બન્યો હોય તો કે એમનું અહીંયા પોકારતું હશે કે એમનું ત્યાં હશે તો એમને અહીંયાથી ઢસડાઈને જવું પડ્યું ને, બહુ દૂર સુધી હોય, અહીંયા રહેતા હોય ને બહુ દૂર જાય ત્યાં જઈને એવો હાદસો એમની હારે મને ભગવાન ન કરે કોઈ સાથે એવું બને અત્યારમાં. પણ જસ્ટ એક ઉદાહરણ આપું છું હું. અને બાકી આપણું ચા દૂધ થઈ ગયું છે અહીંયા રેડી. તો આવી જાઓ તમે લોકો, કોઈને ચા દૂધ પીવું હોય ને તો ચા દૂધ ભાવતું હોય તો તમારામાંથી કોને અત્યારમાં ચા દૂધ ભાવે એ કહેજો મને કમેન્ટ કરીને. કે મારી જેમ મોટા થઈ ગયા હોય છતાં પણ એમ ઈચ્છા થઈ કે ક્યારેક ચા દૂધ પીએ. મને ડેલી ન થાય પણ જ્યારે બહાર જવાનું હોય ત્યારે નાસ્તો કરવાની ઈચ્છા ન થાય કેમ કે ઉઠીને સીધો નાસ્તો ભાવે નહીં. તો ત્યારે એમ થાય કે આપણે થોડુંક ચા દૂધ પી લઈએ. અને કદાચ ઘરનું તો જાણવું હોય તો હું રોજે બી પીવું, એમાં ના નહીં. કેમ કે આપણે પીએ છીએ તો પછી ખોટું શું બોલવાનું કે છુપાવવાનું શું છે એમાંથી. જે સત્ય છે એ કહેવાનું જ છે, એમાં શું છે. તમે પણ અમારી એક ફેમિલી મેમ્બર છો. તો ચલો બસ હું ચા દૂધ પી લઉં ને ચા પાણી પી લો. ત્યાં સુધીમાં સબ્જી આવી જાય તો પછી એમને પણ ચા ગરમ કરીને આપી દે અને એ પણ ચા પી લે. પછી મળીએ આગળ. તો બધા લોકોને વેરી ગુડ મોર્નિંગ ને કેમ છો? મજામાં ને? તો વાંધો નહીં, આપણે મોજમાં જ રહેવાનું. પ્રજ્ઞે ઇન્ટ્રો કર્યો ત્યારે આપણે દીવાબત્તી કરતા તમે બધાએ જોયું એમ. અને બસ આજે ફાઇનલી હવે આપણે જવાનું છે સરખડીએ અને જંગલમાં જવું છે. તો જંગલ કા રાજા શહેર એમનું ટી શર્ટ આપણે ઘણા સમયથી લઈ આવ્યા હતા સાસણમાંથી, તો પહેર્યું નહોતું, કેટલો ટાઈમ જતો રહ્યો હતો. આજે ફરીથી પાછું આપણે નાખી લીધું છે, એટલે કે પહેરી લીધું છે. અને હજી આપણે જે ત્રણેયનું સેમ મેચિંગ લીધું છે તો મને નથી ખબર કે ક્યારે આ પ્રજ્ઞા પહેરવા કાઢશે. તો પલાળી દેવાય. કેમ? કાંઈ નહીં, નીચે સોયડો ને ઉપર ટી શર્ટ. વધાવી છે તને હરખા. સારું હાલો તો ચા પાણીની કે લે હાલ લે. શું થાય છે? હા તો બધા તને જ મજા જ આવે ગેડું બધું. હા વાલી નીકળી એલી પણ વાલી કામ કરે 5 વાગ્યાની. 5 વાગ્યાનો તો હું કઈ કહું છું. તમે શું કર્યું ઉઠી? ત્યાંથી આવ્યા, અહીંયા બેસી ગયા મોબાઈલ લઈ, પછી અહીંથી ઉઠ્યા, અહીંયા અંદર વહી, અંદરથી જઈને સીધા નાવા ગયા, ના સીધા દીવાબત્તી કર્યા. આટલું કર્યું. મેં પાણીનો જગ ભર્યો, ત્યાં લઈ જવાના વાસણ ભર્યા, સિયાના કપડા ને એ બધું ભર્યું, ચા બનાવી. ના તું શાબાશ મલ્ટીટાસ્કિંગ વાઇફ છે. શાબાશ. હમણાં ગાડીમાં નીચે મૂકી. ગાડીમાં હું મૂકવા નહીં જવું. ગાડીમાં તમારે મૂકવાનું દર વખતે હું જ સામાન હતો. મને પહેલા એવું હતું કે જ્યાં સુધી 2 વ્હીલર નહીં તો કેવું થતું, હું પોરબંદર રહેતા, એક વાત શેર કરી દઉં, ગરમી ત્યાં ભેગી થઈ. બીજું તો છે ને પોરબંદરમાં રહેતા ને તો ત્યાં કેવું થાય કે ત્યાંથી આવતા જતા ને તો સામાનના થેલા ને બધું હોય ને
તો બાંધવા ઘરેથી નહીં મારે બાંધવાના. પછી રસ્તામાં કે ઢીલો પડે છૂટે કરે ને તો એ રસ્તામાં સાહેબ આમ ઊભા હોય કઈ હાથ દે અને હું ઠેલા બાંધતી હોય ગાડી ઉપર રોડ ઉપર નીકળે ને બધે જોતા જાય કે આ બાઈ હું કરે છે ને ભાઈ તો ઊભા છે હમણાં. તો મેં કીધું ગોયરો હવે જલ્દી 4 વ્હીલ આવે થારી વાત છે. મેં કીધું હું તો થાકી ગઈ ઠેલા હાસવીને. તો હવે 4 વ્હીલ આવી તો એનું એ જ રહ્યું મારી માથે. હાડું સામાન અહીંથી ઉતારવાનું મારે, પછી અહીંયાથી ઉતારીને અહીં ચડાવવાનું મારે, ભરવાનું જ મારે પણ ઉતારવાનું મારે. ઉભી રહે અહીંયા ઉભી રહે, હામી ઉભી રહે, એમને હામી ઉભી રહે તું. હામી જ ઉભી હાલે. સામાન નીચેથી ઉપર તું ચડાવસ. આથી નથી ચડાવવા લાગતી. કઈ? તમે એકલા થોડું હોય ને તો જ તમે એકલા લઈને વહી ને, યા તો સિયા નો રહેતી હોય ને તો જ તમે લઈ તમે તમારી રીતે થોડું ખાસ. હાલો વાંધો નહીં. હવે આજે આપણે જ્યારે સામાન ચડાવવાનું થશે ને ત્યારે હું તમારા લોકો સાથે ચોક્કસથી ક્લિપ શેર કરીશ, પછી ખબર પડશે. સિયા નો રહેતી નો ચડાવને કોઈ ઈ જેથી ક્લિપ કરીને બતાવો ઈ ના ડેઈલી ની વાત છે. હારું હાલ પંખો થઈ ગયો. હાલું હવે બંધ. દર વખત તમે સાચું બોલતી તો મને ખોટી પાડીને પછી તમે કેમેરો બંધ કરો ને એ બધું ન મજા આવે. સાચું હોય ને એ સ્વીકારવું. મેં કેમ મારી ભૂલ સ્વીકારવી? જંગલનો એક આજે પ્લસ પોઈન્ટ જોવા મળ્યો છે. જે માવઠાનો વરસાદ થયો ને એમાં, કારણ કે જંગલ એકદમ થાવા માંડ્યું છે હવે લીલું છમ. જેમ જેમ વરસાદની સિઝન આવતી જશે એમ એમ જંગલ થતું જશે લીલું. પણ માવઠાના વરસાદે જંગલને લીલું છમ કરી દીધું તો એવી મજા આવે છે કે એની વાત જવા જો. જોરદાર મોજ પડી જાય એવું છે. હમણાં તમારા લોકો સાથે આપણે ગિરનારનો વ્યૂ શેર કરીશું. હું કીધું તો ક્યાં જવું? મસ્ત મજાનું જંગલનું. એમાં હવે જો ખળખળ વહેતું પાણી અહીંયા ચાલુ થઈ જાય ને તો જોરદાર મોજ પડી જવાની છે. આ વર્ષે ઝરણા હજી હુકાણા નથી. પાણી છે અને ત્યાં વરસાદ આંબી ગયો અને આ જો કેવી લીલી છમ ગ્રીનરી થઈ ગઈ. તમે થોડાક દિવસ પહેલાના અમારા વિડીયોઝ જોશો તો એમાં તમને આ બધું સૂકું ભટ્ટ દેખાતું હશે અને એની જગ્યાએ અત્યારે તમે જોઈ લો આજે વરસાદ પડ્યો જ ને જંગલનો. હે એ જ કહો પાણી નીકળી ગયું જો અહીંયાથી હોહરવું આમ. તો આવું કંઈક છે અહીંયા. તું હગડ બગડ ગોતવા આવી કે શું છે? કારણ કે વાવડ હતા એટલે કીધું અહીંયા ક્યાંય હગડ જોવા મળી જાય તો આપણે હગડ જોઈને ખુશ થઈ જાય. ભલે આપણે મારા રાજા તો ન જોવા મળે, બરોબર ને? राजा अपनी छे ये मेरा राजा है मैं उसकी रानी हूँ और हमारी महारानी वहाँ पे बैठी है. જઈ છે ને બાકી જોરદાર મોજ પડે એવું વાતાવરણ. હું જોઈને ઈ ખરી જ જાય જો અત્યારે નીચે જો હાવ પથારો પડ્યો. હા જો કેને કેને આ ખાધા અને તમે લોકો આને શું કયો ને મને કોમેન્ટ કરીને કહેજો. અમે આના આંબલીના ફૂલ નો કહીએ પણ સુસા કહીએ. અમારી સોસા અમારી ભાષામાં અમે આને સોસા કહીએ. અને આની ચટણી બનાવી હોય ને ખાધી હોય આ હા હા જમાવટ જ આવે કઈ ઘટે જ નહીં. મોજે મોજ ને રજે રજ. જોરદાર મોજ પડી જવાની છે આજે. હું જો લાકડાના કટકા વીણા હોય પછી ચૂલો હળગાવ્યો હોય પછી જંગલમાં મસ્ત મસ્ત મજાના રોટલા બનાવ્યા, મેગી બનાવી હોય. મેગી તો આપણે અહીંયા જ બનાવી હતી ખબર? હા આજ આંબલી નીચે પેલા મામા વાસણ સાફ કર્યા હતા ને પછી અહીંથી મેગી લઈને ગયા હતા ને પછી ખાધી હતી. આહા જમાવટ હતી. માં પેલા કર્યા હતા પરોઠા આ જગ્યાએ. થેપલા પરોઠા નહીં થેપલા ને એવું બાંધીને બધું લેવા હતા પછી અહીંયા થેપલા બનાવીને જઈ. એ બધું સિયા એવા પેલાની વાત છે, અત્યારની સ્ટોરી નથી. અત્યારે પોસિબલ નથી. અને અત્યારે કદાચ હું આ ચૂલો હળગાવીને બનાવું ને તો બાપજી મહારાજ એમનામ જ અમને મોકલી દે જવા દે ભાઈ વેતા થાય. સિયા અહીંયા રહે. સિયા અહીંયા રહે. ઈ તો એની મહારાણી છે એમાં થોડું કઈ ઘટે ભાઈ. કઈ નો ઘટે. એના મોટા નાનું નું ઘર છે અને ખાસ જો આ બોર્ડ વાંચી લ્યો, ગંદકી કરશો નહીં. જ્યારે પણ તમે જંગલમાં આવો ત્યારે બસ આમનું ધ્યાન રાખવાનું. જેવું એ ક્લીન છે ને એવું જ ક્લીન રાખીને આપણે જોવાનું છે. નહીં કે આપણે ઘરેથી લેવો હોય ને કચરો અહીંયા ફેંકીને જાય. કારણ કે જ્યારથી પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તાર થયો છે ને ત્યારથી એટલું રડિયમણું લાગે છે આ એની વાત જાવ છો. કારણ કે પાણીની બોટલો તમને જ્યાં ત્યાં જોવા ન મળે, બાલાજીના વેફરના પડીકાના જે રેપર હોય એ ક્યાંય નથી જોવા મળતા. તો એકદમ નીટ એન્ડ ક્લીન છે ને જંગલ, તો મોજ જ પડી જાય. અને ખરેખર આપણે આમ ક્લીન જ રાખવું જોઈએ. શું કેવું તારું? એકદમ સાચી વાત છે. એક જ વાર જુનાગઢનો અનુભવ થઈ ગયો કે જે કાંઈ બી કચરો આપણે ફેંકી હતો એ આપણા ઘરમાં આપી ગયા. આપણે પહોંચાડી દીધા હતા ગિરનારી મહારાજ કે લો તમે બધા મૂકી જતા હતા ને તમારી ઘરે પહોંચાડી દીધું. તો ત્યારથી આપણે નિયમ કરી લઈએ કે લઈ જઈ શકીએ છીએ. આપણે કોઈ પણ વસ્તુ હારે ખાવી હોય તો આપણે હારે લઈને આવ્યા હોય તો પછી જાય છીએ ત્યારે ફેંકીને શું કામ જાય? હારે લઈને જઈ શકીએ. આવ્યા હોય ત્યારે જાજુ હોય, લઈ જવા હોય ત્યારે થોડુંક થઈ ગયું હોય. બહાર નીકળીને તમે ફેંકી દો તમને કોણ કે છે? એ ડસ્ટબિનમાં. યસ ડસ્ટબિનમાં, બહાર નહીં, રોડ ઉપર ક્યાંય ન ફેંકીએ. બને ત્યાં સુધી રાખીએ તો આપણું છે.
ક્લીન રાખીએ તો પણ આપણું છે. આ પશુઓનું ઘર છે, આપણું ઘર છે. આપણા ઘરમાં ગંદકી હોય તો આપણને ગમે ન ગમે, તો પછી આ પણ પશુઓ, પ્રાણીઓ, પંખીઓનું ઘર છે, તો એને પણ ન જ ગમે ને ગંદકી. પણ એ મૂંગા છે કે અબોલા છે, નથી બોલી શકતા કે નથી કહી શકતા, એટલા માટે કચરો આપણે ફેંકી દઈએ તો ચાલે છે. પણ એમનો ન્યાય ઉપરવાળો કરી દે. મેં આજ સવારે જ શું વિચાર કીધો હતો શું કે નસીબ નહીં પણ જમીન અને ભાગ્ય બંનેના સ્વભાવ સરખા છે. જે વાયવું હશે ને એ જ બહાર ઉગીને આવશે. ભાઈ તો બસ એવું જ કંઈક છે. પારવું પબ્લિક અત્યારે આવવાનું ચાલુ થઈ ગયું છે સરકડિયા. અને જોયું એમ તમે આગળ આફ્ટર લોંગ ટાઈમ પછી પાછું આજે સન્ડેના દિવસે ધૂનનો પ્રોગ્રામ થયો છે, જે દર રવિવારે હોય છે, પણ અમુક કારણોસર હમણાં છેલ્લે કન્ટિન્યુ નહોતી થતી. તો આજથી ફાઇનલી એ ધૂન પણ સ્ટાર્ટ થઈ ગઈ છે અને બધા લોકો આવે છે તો એન્જોય કરે છે અને ધૂનમાં પણ બેસે છે અને બધા લોકો એકદમ ભાવુક થઈ ગઈ છે ધૂન સાંભળીને. તમને લોકોને આ ધૂન ને હનુમાન ચાલીસાને કેવું લાગે છે તમારા કમેન્ટ્સ કરીને કહેવાનું. બાકી પ્રજ્ઞા જતી રહી છે અત્યારે રસોડામાં, કારણ કે બપોરે છે ભજીયા પાર્ટી આજે. તો ભજીયાને એ બધું મસાલો સમારવાનો છે તો એ સમારવા જતી રહી છે. ધૂનને બધું પૂરું થઈ ગયું છે અને હવે થઈ ગયું છે સમય પ્રસાદીનો, એટલે કે હરિહરનો. તો હરિહરમાં શું શું છે ચાલો તમારા લોકો સાથે આપણે શેર કરીએ. આમ તો જો કે શાક રોટલી છે, ભજીયા ચટણી છે, દાળ ભાત ને એવું બધું છે આજે.
અહીંયા છે મસ્ત મજાનો શીરો, ગરમા ગરમ ભજીયા, ગરમા ગરમ શાક, ગરમા ગરમ ખીચડી અને ગરમા ગરમ રોટલી. આટલી વસ્તુ છે, બરોબર ને પ્રતાપભાઈ? સીતારામ. ચાર વાગ્યાનો સમય થયો છે. આજે સવારથી લઈને અત્યાર સુધી આપણે તમને લોકોને હનુમાનજી મહારાજના દર્શન નથી કરાવી શક્યા, તો કંઈ નહીં. હવે કીધું ચલો અત્યારે તમને હનુમાનજી મહારાજના અને નવદુર્ગામાના દર્શન કરાવી દઈએ, રામેશ્વર મહાદેવના અને કાલભૈરવ દાદાના પણ સાથે સાથે દર્શન કરાવી દઈએ. કારણ કે આજે બીજી ઇતર પ્રવૃત્તિ ને બધું જે કંઈ પણ હતું એ કરવામાં આ ક્યારે રહી ગયું કંઈ ખબર ના પડી આપને. અને બાકી મસ્ત મજાનું આજે બહુ બધા માણસો આવ્યા હતા. અત્યારે એમાંથી ઘણા બધા હજી છે અહીંયા આ જગ્યાએ, અને બાકીના બધા લોકો જતા રહ્યા છે. હનુમાનજી મહારાજ જય નવદુર્ગામાં, જય કાલભૈરવ દાદા, જય રામેશ્વર મહાદેવ. બસ સરકડિયાથી આપણે પહોંચી આવ્યા છીએ ઘરે, અને મહાદેવજીની આરતી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે અને ઓલરેડી વાગી ગયા છે 7:30. તો પહેલા તો બોલો બધા લોકો ફરીથી હર હર મહાદેવ. અને હવે આપણે અહીંયા છૂટા પડવાનો પણ સમય થઈ ગયો છે. છૂટા પડીએ અને પછી કંઈક ખાવા પીવાનું ને એવું બધું વિચારીએ. તો કીધું જતા જતા તમારા લોકો સમક્ષ બેસ્ટ શેર કરતા જઈએ અને પછી જ આપણે છૂટા પડીએ છીએ. તો રાવણ દ્વારા જ્યારે સીતાજીનું હરણ કરવામાં આવ્યું એની પહેલા લક્ષ્મણે કયા રાક્ષસનું નાક અને કાન કાપી નાખ્યા હતા, એ રાક્ષસનું નામ તમારે કમેન્ટ્સમાં કહેવાનું છે. ચલો ફટાફટથી તમે કમેન્ટ્સ કરવા માંડો, કોને કોને આવડે છે આ આન્સર. અને બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બબ્બાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.